હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે BN કુબાવત. મારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો અત્યારે દિવસની શરૂઆત થઈ ગઈ છે. આજે 6:30 વાગી ગયા છે. આપણે ફ્રેશ થઈ અને નાહીને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. માહીને સ્કૂલે જવું છે એટલે એનો લંચ બોક્સની તૈયારી કરશું. અને આજે આપણે માહીને પહેલાં મૂકી આવીએ, પછી આપણે લંચ બોક્સને બધું બનાવીને એને ચિપ્સ લઈ જાવી છે એટલે ચિપ્સ બનાવી દઈશું. અને પછી આપણે ગરમ પાણી અને આપણું ડાયટનું રૂટીન ચાલુ કરી દઈશું. જેની સૂતો છે અત્યારે. તો આપણે પહેલાં રામ ભગવાનના દર્શનથી આપણા દિવસની શરૂઆત કરી દઈએ અને પછી આપણે માહીનો આપણો ટાઈમ સાચવી અને પછી આપણું ડાયટનું ચાલુ કરશું. તો ચાલો હવે અત્યારે આપણે જઈ આવીએ મંદિરે. ચિપ્સ આજે માહીને લંચ બોક્સમાં ભરી દેવાની છે અને મેંગો મિલ્કશેક બનાવી નાખ્યું છે. પાણીનો શીશો પણ તૈયાર છે. ચિપ્સ અત્યારે ગરમ છે એટલે પછી આપણે એમાં મીઠું અને લીંબુનો મસાલો કરી અને પછી આપણે લંચ બોક્સમાં ભરી દઈશું. ઠંડી થઈ જાય ને પછી આપણે ભરવાની છે એટલે પછી માહીને મૂકી આવીને પછી આજે આપણે આપણું રૂટીન ચાલુ કરશું. ગરમ પાણીને તે લેશું. અત્યારે થોડુંક મોડું થઈ ગયું છે તો ચાલો મિત્રો હવે ઝટ આપણે માહીને મૂકી આવીએ. તો હું અત્યારે માહીને મૂકવા જાઉં છું. ચાલો માહી સ્કૂલે. સીતારામ સીતારામ. જોઈએ. બાપા સીતારામ. હાલો જય એના શ્રી શૂઝ રામ. પહેરી લઈએ ને પછી આપણે એને જઈએ સ્કૂલે મૂકવા ને પછી આપણું રૂટીન ચાલુ કરી દઈએ. ચાલો માહી, બહુ મોડું થાય છે આજે. હા. તો હાલો હવે સ્કૂલે મૂકી આવું એને હું. તો ચાલો મિત્રો, અત્યારે મેં લઈ લીધું છે ગરમ પાણી. સાવ નવું શેકું છે અને અત્યારે જો માહીને સ્કૂલે મૂકી આવીને એટલે આપણું રૂટીન ચાલુ થઈ ગયું છે. એટલે ડાયટનું આપણે અત્યારે લઈ લઈશું. પછી બધા માટે નાસ્તો બનાવી દઈશું. અને અત્યારે હું પાણી ગરમ લઈ અને અડધી કલાક કાંઈને લઉં. પછી ચિયા સીડનું પાણી બનાવી દઈશ. વહેલું જ બનાવી લઈશ 9 વાગ્યામાં જ. એટલે આપણે કન્ટિન્યુ રિપોર્ટ ચાલુ રહીએ. એટલે હું નાસ્તો અત્યારે નથી લેવાની. હવે 2-3 દિવસથી તો હું લેતી પણ નથી અને લેવું નથી. એટલે વિચાર છે નહીં. એટલે પછી વહેલા મગ બાફી દઈશું એટલે મગનું પાણી પણ લઈ લેવાય. સવારના ભાગમાં લ્યો તો પણ ચાલે, ફ્રૂટ ન લ્યો તોય ચાલે છે. કોઈ પણને આપણે ફ્રૂટ ન હોય ઘરમાં અવેલેબલ ન હોય તો ત્યારે તમે મગ વહેલા બાફી દેવાના અને મગનું પાણી તમારે કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું. કારણ કે એનાથીને પણ સારો આપણો પાણીનો ભાગ ભજવે છે અને એટલે એમાં પણ સારા એવો આપણે બોડીમાં આપણે એનર્જી મળે છે પાણીથી જ. એટલે તમે ફ્રૂટ નહીં લ્યો ને તો ચાલશે પણ તમારે પાણી મગનું તો છે ને કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું છે. મગના પાણીથી સારો એવો ફેર પડે છે. મને તો પડે જ છે અને તમને પણ પડવાનું જ છે. તો આપણે કન્ટિન્યુ રહેશું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને અત્યારે કપડાં ધોવાની છું. હમણાં પાણી પી અને પછી 10 મિનિટ રેસ્ટ કરીને પછી આપણે કપડાં ધોઈ લઈશું. એટલે સવારમાં વહેલા કપડાં ધોઈ નાખીશ. હું હાથેથી જ કપડાં ધોઉં છું, મશીનમાં નથી ધોતી. મશીન છે નહીં અમારે. અને કપડાં ધોવાથી પણ આપણે એક્સરસાઇઝ થઈ જાય છે. અને પોતા પણ હું પહેલાં ઊભું પોતું હતું ને એનાથી કરતી હતી, પણ જ્યારથી મેં વેટ લોસ જર્ની ચાલુ કરી છે ને તો હું ઊભું પોતું નથી કરતી. આપણે ઊભા પગે આપણે ઉબળક પગે બેસી અને પોતું કરવાનું છે. એનાથી ને પણ સારું એવું આપણે વર્કઆઉટ થઈ જાય છે. ઘરની વસ્તુનું ઘરમાં આપણે જે કામ કરીએ ને એમાંથી ને તમે વર્કઆઉટ કરી શકો છો. એવું જરૂરી નથી કે તમે યોગા ક્લાસ જોઈન્ટ કરી શકો છો, જીમ જઈને પણ તમે કરી શકો છો. પણ તમે ઘરમાં પણ એક્ટિવિટી કરશો ને તો તેનાથી ને ઘણો ફેર પડવાનો છે. તો અત્યારે હવે ગરમ પાણી આપણે કમ્પ્લીટ કરી લઈશું અને સિપ કરીને જ પીવાનું છે. ઘૂંટડે લેવાનું છે. એકયારે નથી લેવાનું. એ તમને બધાને હું કહેતી જ રહું છું અને આગળ પણ કહેતી રહીશ. અને કન્ટિન્યુ આવી રીતના ચાલુ રાખજો. તો ચાલો અત્યારે હું લઈ લઉં છું ગરમ પાણી. તો ચાલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 11 અને મેં લીધું છે આ ડ્રિંક બનાવીને જ રાખી દીધું છે. આપણે જેમ કાલે બનાવ્યું હતું એમ જ છે. અને ચિયા સીડ્સ પણ સારા પલળી ગયા છે. જો તમે રાઉન્ડ થાય છે. આના ઘૂંટડે પીવું છું ને અહીંયા પહોંચી ગયું છે પાણી. અને જેનિસે જો હવે
સીતાફળ લેવું છે કા જેનિસ? હાલો સીતાફળ ખાવા કા જેનિસને અતિશય પ્રિય છે સીતાફળ, અને એની માટે બનાવું છું હું ચિપ્સ અને મગ બાફવા મૂકી દીધા છે. આજે રસોઈમાં આપણે બનાવવાનું છે ગુવાર બટેકાનું શાક, રોટલી અને ચિપ્સ બનાવવાની છે. આજે ભાતની રજા છે, જેનિસને આજે ચિપ્સ લઈ જાવી છે સ્કૂલે. તો હાલો બતાવું, જો મેં મગ બાફવા પણ મૂકી દીધા છે. જો મેં મગ મૂકી દીધા છે, આજે મારે એક માટે જ છે એટલે મુઠ્ઠી એક મૂકી દો ને એટલે ઇનફ થઈ જશે. આપણે જોઈએ છે એટલા બફાઈને તૈયાર થઈ જશે. પાણી વધારે છે, મગ ઓછા છે. આ બાજુ તેલ મૂકી દીધું છે. આપણે ચિપ્સ માટે બટેકા લઈ લીધા છે અને ઈચ્છા થાય ત્યારે આપણે લઈ લેવાનું છે આ. તો ચાલો અત્યારે હવે ચિપ્સ બનાવી દઈએ. ચાલો મિત્રો, અત્યારે બપોરનું આપણે જમવાનું પણ લઈ લીધું છે એટલે બપોરનું આપણું ફિક્સ મેન્યુ છે. હું તો ઈ જ લઉં છું. તમારે વેરિએશન કરવું હોય તો તમે મારી પાસે કમેન્ટ કરીને તમે પણ પૂછી શકો છો, તો હું એનો આન્સર આપીશ, તમને જવાબ આપીશ કે બપોરના આપણે જમવામાં શું લેવું. અત્યારે તો મેં મગ લીધા છે, દહીં લીધું છે, ડુંગળી છે અને કાચી કેરી છે. મેં આટલું લીધું છે. હું તમને બતાવું. અને માઈ પણ બેસી ગઈ છે જમવા. જો મેં મગ બાફેલા લઈ લીધા છે, દહીં છે અને ડુંગળી અને કેરી છે. આપણે આમાં શાક નાખી દઈશું 2 ચમચી. ગુવાર બટેકાનું છે એટલે ગુવાર લઈને હું 2 ચમચી આમાં તીખું શાક નાખી દઈશ એટલે ખાવાની મજા આવે. હાલો, માઈ બેન પણ જમવા બેસી ગયા છે, સ્કૂલેથી આવી ગયા છે. એની થાળી જુઓ તમે. હાલો બધાય જમવા. હાલો, જો અહીંયા મમ્મી પણ બેસી ગયા છે, હું પણ બેસી ગઈ છું. અમે લોકો જમવા બેસી ગયા. હાલો તો તમે લોકો પણ જમી લ્યો, અમે પણ જમી લઈએ. આમાં હું નાખી દઈશ 2 ચમચી શાક ને પછી જમવા બેહીશ. આપણે અત્યારે જો ટાઈમ થઈ ગયો છે આપણે મગના પાણીનો, એટલે મેં લઈ લીધો છે અડધો ગ્લાસ પાણી અને બા માટે મૂકી છે ચા. અને આજે બનાવું છું ચેવડો. બધી વસ્તુ આપણે સાફ કરીને રાખી દીધી, બસ અત્યારે ચેવડો બનાવવાનો છે તો તમને બતાવું. આપણે આ મકાઈના પૌવા છે, ચોખાના પૌવા છે, બી છે કાચા, આપણે ચવાણાનો જે પાવડર મસાલો આવે છે ને એ લીધું છે, ચણાની દાળ લીધી છે. આવી રીતના આપણે ચેવડો બનાવવાનો છે તો આગળ બતાવીએ. અને ચા પણ ઉકળી ગયો છે અને આપણું પાણી પણ જો પીવાનું છે, શીપ કરીને તે લઈ લઈએ. તો આપણે હવે અત્યારે લઈ લઈએ પાણી. મગનું પાણી પીવાની બહુ મજા આવે, અસલ લાગે. અને એમાંય તમારે મીઠાનો ભાગ હોય છે તો બહુ સરસ લાગે, ખારું એવું સરસ મજા આવે ને પીવાની. મને તો મગનું પાણી પહેલાંય ભાવતું હતું, વેટ લોસ નહોતી કરતી ત્યારે, અને અત્યારે પણ ભાવે છે. અને મગનું પાણી પીવાનું સ્ટાર્ટ કરું ને એટલે જેનિસ આવી જ જાય. જો નીચે જેનિસ મને કઈનો બોલાવે છે. હાલો દઉં. જો એને પણ મગનું પાણી જોઈએ છે. હાલે, મારામાંથી ભાગ પાડે છે. અને ચેવડો બનાવવો છે એટલે જેનિસને ક્યારેક ઇન્સ્ટન્ટ આપણે ભેલ બનાવવાની હોય, લીંબુ ને આપણે ડુંગળી છે, કોઈ ટમેટું છે, એવી રીતના નાખી અને ભેલ બનાવી દે એટલે બહુ મજા આવે જેનિસને. કા જેનિસ ભેલ બહુ ભાવે ને તને? બધુંય પી જશે મારી મોરી એ. તો હાલો અત્યારે લઈ લઈએ આપણે મગનું પાણી. હાલો માહી બેન, આપણે ચેવડો બનાવવો છે, તને ખાવો છે ને? જો જેનિસને માહીને સ્કૂલે આપણે લંચ બોક્સમાં ક્યારેક ભરવા થાય એટલે લઈ લઈએ આપણે. બનાવી લઈએ આપણે ચેવડો એના માટે જ કે એ સ્કૂલે આપણે લઈ જઈ શકે ક્યારેક. આપણે ઘરે જમવાનું ન બનાવ્યું હોય એટલે તો પણ ચાલે, એના માટે તો ચેવડો બનાવી નાખીએ. હવે જો આપણે ચેવડો બનાવવા માટે બીટ તળાઈ ગયા છે, મકાઈના પૌવા તળાઈ ગયા છે, દાળ નીચે રાખી દીધી છે. હવે ચોખાના પૌવા તળવાના છે એટલે થોડુંક તેલ ગરમ વધુ હોય ને તો સારું છે. અને ચોખાના પૌવા આપણે તરી અને નાખશું ને ત્યારે આપણે એમાં હળદર પણ ભેર આવતા જશું એટલે સરસ પીળો કલર આનો પકડાઈ જાય અને ચેવડો પણ લુકવાઇઝ સારો લાગે છે. તો ચાલો હવે ચેવડો બની જાય એટલે તમને બતાવું. તો આપણે હવે ચેવડો થઈ ગયો છે તૈયાર ને આપણે મસાલો એમાં એડ કરીએ છીએ અને હલાવતા જશું. આપણે જોઈ પ્રમાણે નાખશું આમાં ચેવડામાં મસાલો. આપણે હવે મસાલો મિક્સ થઈ ગયો છે, મસ્ત ચેવડામાં ભળી ગયો છે અને આપણે એક ડબ્બો હોય પેક ડબ્બો એમાં ભરી દઈશું, કારણ કે હવે ચોમાસું છે એટલે હવાઈ જાય
એટલે એમાં કાગળ રાખી અને આપણે એક ડબ્બામાં પેક કરી દઈશું. તો ચાલો હવે થઈ ગયો છે આપણો આ ચેવડો તૈયાર. એ બાબા તું બહુ ખાવાનું બન્યું. તો ચાલો મિત્રો, અત્યારે જો વાગી ગયા છે 8 ને અમે લોકો બેસી ગયા છે જમવા. આજે જમવામાં મુઠિયા લીધા છે એટલે કંઈક વેરિએશન લાગે અને તમને પણ મજા આવે ડાયટ કરવામાં અને મને પણ મજા આવે એટલે અત્યારે લેવાનો છે મુઠિયાનો સ્વાદ. એટલે અત્યારે બેસી ગયા છે અમે લોકો જમવા. તો તમને બતાવીએ કે શું કેવી રીતના મેં લીધા છે, કેટલા લીધા છે. તો ચાલો બતાવું તમને. જો મેં અત્યારે મુઠિયા લીધા છે, આપણે બાફેલા પણ લઈ લીધા છે અને વઘારેલા લીધા છે. એટલે આપણે આ રોટલાનું જ વેરિએશન કંઈ રોટલાનું શાક ને દૂધી એવી રીતના છે. ડુંગળી છે અને મેં છાશ લીધી છે. જેનિસ પણ મુઠિયા ખાય છે. હાલો મુઠિયા ખાવા. કા જેનિસ, હા તને ભાવે ને મુઠિયા? કા હા અહીંયા મમ્મી બેઠા છે, માહીબેન બેઠા છે. માહીબેન મુઠિયા ખાય છે કે સ્કૂલે પણ લઈ જવા છે કાલે કે કા લંચ બોક્સમાં. ના હું તો હે ને કાલે અને નીતિન નથી ખાતા મુઠિયા. એ જો શાક ને રોટલી મારી પાસે કરાવી અને 8 વાગી ગયા છે. અમે લોકો બેસી ગયા છે જમવા. તો હાલો બધાય જમવા. કા જેનિસ? હા જો મેં મારું આ લઈ લીધું છે ભાણું એટલે આપણું આ કમ્પ્લીટ થઈ જાય ડિનર. તો હાલો બધાય જમવા. તો અમે લોકો થઈ ગયા છે જમીને ફ્રી અને તમારા લોકોનો સપોર્ટ સારો એવો મળે છે. તમે મારો સાથ દો છો. આવી રીતના જો તમે લોકો મને છે ને સાથ દેતા રહેજો. મારા વિડીયોને આગળ ને આગળ શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો. અને જો અત્યારે મેં ડાયટ ચાર્ટ જે લઉં છું ને એનાથી મને સારો એવો ફરક પડે છે. અને અત્યારે મારે 10 kg વેટ લોસ થયેલો છે. એટલે હજી મારે 10 કિલો હજી ઘટાડવાનો છે. એટલે આપણી ડાયટની જર્ની ચાલુ જ રહેવાની છે. એટલે ડાયટ ચાર્ટ તમને દેતી જ રહીશ અને એનાથી સારો એવો ફરક પડશે. અને ઘરની વસ્તુમાંથી જ આપણે ડાયટ ચાર્ટ કરશું. આપણે બહુ બહારની વસ્તુ પણ નથી લેતા. જે લોકોને ઘરમાંથી જડી રહે એટલે ગૃહિણીઓને તો પહેલો પ્રશ્ન એ જ હોય છે કે તમને ઘરમાંથી જે વસ્તુ જડી જાય ને એનાથી ડાયટ થતું હોય તો આપણે પોસિબલ છે. તો આપણે ઘરની વસ્તુથી જ ઉપયોગમાંથી લઈ અને આપણે ડાયટ ચાર્ટ કરીએ છીએ અને એનાથી ફેર પડે છે અને 100% ફેર પડે છે. આપણે દવા લઈએ તો આપણે એમાં પૈસા નાખી દઈ અને કોઈ લોકો સર્જરી પણ કરાવે છે વેટની. તો આપણે એમાં તમે રૂપિયા નાખો એના કરતાં તમે ઘરે બેઠા આવી રીતના ડાયટ કરશો ને તો એનાથી સારો એવો ફરક પડશે અને આપણી લાઈફ પણ સરસ રહેશે, હેલ્ધી રહેશે, સ્ટે રહેશે. અને આવી રીતના જ કન્ટિન્યુ રહેજો બધાય. તો ચાલો જો અત્યારે અમે ફ્રી થઈ ગયા છે. આજે મેં 8 વાગે જમી એટલે ભૂખ નથી લાગી. અત્યારે 10 વાગી ગયા છે. જેનિસની પણ સૂઈ ગયા છે. તો ફ્રૂટ નથી લેતી આજે હું. તો અત્યારે હું પાણીનો 1 ગ્લાસ પી લઈશ ગરમ અને પછી સૂઈ જઈશ. જો કોઈ લોકોને પેટ સાફ ન આવતું હોય તો હરડેની આપણે ફાકી છે એ લઈ શકો છો, ઈસબગુલ લઈ શકો છો. હું એ કાંઈ નથી લેતી. એનાથી ને પણ કાંઈ એવો પ્રોબ્લેમ મને નથી પડતો એટલે હું અત્યારે નથી લેતી. જો મને આગળ જતાં પ્રોબ્લેમ પડશે, પેટ સાફ નહીં આવે તો હું પણ લઈશ. હરડેની ફાકી આપણે લઈ શકાય છે કે ઈસબગુલ આવે છે એની આપણે ચમચી ભરી અને 9 શેકા પાણીમાં આપણે લઈ લેવાની છે. તો ચાલો મિત્રો, અમારી ચેનલમાં જો નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આવજો. સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે BN કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો.